કર્યું સ્થાપન એ ભક્તિના દિવસો શરૂ થયા એ નિત્ય આવે યહી ભક્તજન શાના થાપેલ થાન કે હવે ભક્તોની જામે ભી સામુંડ માતની જય। જય સામુંડમાં જય સામુંડમાં। જસાભી માલબાઈ તમારું નામ સાંભળીને આવી સૌ। ભલે આવી બેન, માતાજી તારું ભલું કરે। બોલ બેન। મારું નામ સમજુ, બાજુના સુખપર ગામમાં રહું છું। છોકરા નથી થતા એટલે ઘરવાળાએ કાઢી મૂકી છે। અરે રે 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 લે, છોકરા ના થાય એમાં કાઢી મેલાતા હશે। જસાભાઈ સાંભળ્યું છે કે તમારી આરદાએ સામુંડમાં હવની જોડી ભરે છે। બાપા મારા હારું આરદા કરી દ્યો, હું સભાગણીના વાંસિયા મેળા મટાડો। સમજુ બેન, માં સામુંડ જરૂર તારી ગોદ ભરશે। અમે માતાજીને વિનવશું। હા બેન, માતાજીના આ થાનકેથી કોઈ ખાલી હાથ નથી જાતું। હવની શુભ મનોકામના પૂરી થાય છે। તારા હારું હું માતાજીને વિનવીશ। ઈ જગદંબા જોગણી જરૂર તારા વાંજિયા મેળા ભાંગશે। જસાભીલ, માલબાઈ, આ હું ખેલ માંડ્યા છે। તમે પોતે વાંજિયા છો અને કોકના વાંજિયા મેળા ભાંગવા આયેલા છો હે? અરે રે 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 રે, એ ભાઈ ભાઈ આવા કડવા વેણ કાં સંભળાવ? સત્ય હંમેશા કરવું જોઈએ। શું તમે વાંજ્યા નથી હે? હે મારી માવડી, હે સામુંડમાં, તારી ભક્તિમાં અમે તો વિહરી ગયા કે અમારે શેર માટીની ખોટ છે। અરે ઈ તો ગાંડો છે, તમે દુખી ના થાવ બેન। તૂટો માટો પાંગળો જે ઘર પુત્ર ન હોય, દીવા કેરી જ્યોત મેં ધબક લઈ અંધેરા હોય હે? ઓહો, માં સામુંડ કેરી ધૂને સંસાર યાદ આવ્યો જ નહીં। આ ઘડી તો ભારે પડી। આ અવસ્થાએ વાંજિયા મેળા દોયલા લાગે હો। ડુંગરની ખડકે ઉગ્યો અને તું જંખોય ભાણ, પુત્ર વિનાના માનવીડા એના સૂના બળે મહાણ હે? કળજુગ છે કળજુગ। પોતે વાંજિયા હોય ને બીજાના વાંજિયા મેળા ભાંગવા આયેલા છે। આ ગાંડો એમ નહીં માને। હાલે અહીંથી હાલ તો થા, હાલ કહું છું। ગાંડો હું નથી, ગાંડી તો તું છે। વાંજિયા પાસે વાંજિયા મેળા ભંગાવા આવી। બોલ, કોણ ગાંડો, હું કે તું હે? હે માં ભગવતી, તારી કૃપાએ હંધોય મળ્યું, પણ શેર માટીની ખોટ રહી ગઈ હોમાં। ઓલો ગાંડિયો ગાંડા કાઢતો ડાઈ વાત કહી ગયો માં। તારા આ બાના બુવાને વાંજિયો કહી ગયો માં, વાંજિયો।
હે જાગતી જ્યોત સામુંડ માં, તારા થડાનો વારસદાર તો જોહે ને માં. આટલી આવરદાએ યાદ આવ્યું છે કે અમે નિર્વંશ મરશું તો તારા ધૂપ દીપ ને હોમ હવન કોણ કરશે માં? કોણ કરશે? હે ડુંગરાવાળી માં, મારા હોકારે હાજર થતી સામુંડ માં, અમારો ખોળો ભરી દે ભગવતી. દઈ દે, ખોળાનો ખૂંદનાર દઈ દે માં, ખોળાનો ખૂંદનાર દઈ દે. દીકરા જસાભી, માલબાઈ, મને સાચા હૃદયથી સમરનાર હર કોઈ ભક્તને ઘેર મેં પારણા ઝુલાવ્યા છે. તમે બંને તો મને સદા સર્વદા ભજતા આવ્યા છો, તો તમારી ગોદ સિદ્ધને સુની રાખો. પણ વિધાત્રીના લેખ અને નિયતિના નિયમો અફળ રાખવા હિતાવહ છે. હું ચંડી ચામુંડ તને આશીર્વચન આપતા કહું છું કે આજથી 9 માસ અને 13 દિવસે તારી કુખેથી બાળક જન્મ લેશે. તેનું નામ કાળિયો રાખજો. તથાસ્તુ. જય હો. હે ખાંડિયા ત્રિશૂળ વાળી માં સામુંડ, તારો જય જયકાર હો. સત્ય છે માં સામુંડા, સત્ય છે. અરે જસાભાઈ, માલબાઈ, આ હું તમે માતાજી સામે વાતું કરો છો? હા બેન, કઈ નવા જૂની છે? જયતાભાઈ, ગંગાબેન, માં સામુંડે સ્વયં અમને આશીર્વચન આપ્યા છે કે અમારું આંગણું કિલ્લોલતું થાય. હા જયતાભાઈ, માતાજીએ પગલીનો પાડનાર આવશે એવું વરદાન આપ્યું ને કીધું એનું નામ કાળિયો રાખજો. જય હો માં સામુંડનો જય હો. વધાય બાપ, તમને બે માણાને દલથી વધાય. ખમ્મા માં સામુંડાને ઘણી ખમ્મા. વધાઈ માલભાઈ, તમને વધાઈ હો. માલભાઈ, માતાજીની મહેર તો જુઓ, મને સારા દિવસો જાય છે. ગંગાબેન, તો તમને વધાય. હવે માતાજીના પ્રસાદથી મોઢા મીઠા કરો અને માં સામુંડની જય બોલાવો. સામુંડ માતની જય. સમયનું ચક્ર ફરતું રહે છે, સમયને ભલા કોણ રોકી શકે? જસો અને માલબાઈ લોકોની સેવામાં રહે છે. માતાજીની અહર્નિશ સેવા ભક્તિમાં દિવસો વિતાવે જાય છે. બરાબર 9 માસ ને 13 દિવસે માલબાઈની સૂની ગોદ ભરાઈ ગઈ. માતાજીએ આપેલા આદેશ પ્રમાણે અવતરનાર બાળકનું નામ કાળિયો પાડ્યું. સાથે સાથે ગંગાબેન અને જયતાભાઈને ઘેર દીકરીનો જન્મ થયો. તેમણે દીકરીનું નામ અમરબાઈ રાખ્યું. બાળકોના કિલકિલાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. વારે વારે જાઉં સામુંડ માથ પર, ઓ માં, વારે વારે જાઉં સામુંડ માથ પર. એ તમે દુખિયાના દુખડા મટાયડા, તમે દુખિયાના દુખડા મટાયડા. જસાબિલને માલબાઈને આંગણે, ઓ માં, જસાબિલને માલબાઈને આંગણે. એ તમે